ફિલિપાઇન્સમાં ઊંઘતા લોકો આજે વહેલી સવાર એમની ખૂબ ભયાનક હતી, કારણ કે ફિલિપાઇન્સમાં આજે વહેલી સવારે 7.8 તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો. ભૂકંપના આંચકા એટલા પ્રબળ હતા કે ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર એ મિન્ડાનાનો ટાપુ હતો અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મૃત્યુ અને 5 લોકો ઘાયલ થવાના અહેવાલ આવ્યા છે. ભૂકંપના કારણે 37થી વધુ ઇમારતો કળડભૂસ થઈ ગઈ અને કાગળના પત્તા પડતા હોય એવી રીતના ઇમારતો અને દુકાનો પડી રહી હોય એવા દ્રશ્ય સામે આવ્યા. સૌથી મોટી ચિંતા એ સુનામીની છે. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી આપી છે કે ફિલિપાઇન્સના કેટલાક દરિયાકાંઠે 3 મીટર સુધી ઊંચી લહેરો ઉછળી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 7.8ની તીવ્રતાનો ભૂકંપ અત્યંત શક્તિશાળી ગણાય છે અને આવા ભૂકંપ બાદ મોટા આફ્ટર શોક્સ પણ આવી શકે છે. હાલ સ્થાનિક તંત્ર એલર્ટ પર છે અને લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. એક જ ઝટકામાં ધરતી ધ્રુજી અને 3 દેશોમાં ચિંતા ફેલાઈ ગઈ.